નવી સિવિલ હોસ્પિટલના પાછળના ભાગે ક્વાર્ટર્સ તરફ આવેલી જૂની પાણીની ટાંકી હાલમાં ગંભીર રીતે જર્જરિત બની ચૂકી છે। હાલ આ ટાંકી ઉપયોગમાં નથી અને બંધ હાલતમાં છે, છતાં તેની હાલત એટલી નબળી થઈ ગઈ છે કે ગમે ત્યારે તૂટી પડી મોટી દુર્ઘટના સર્જી શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે। નવી સિવિલ હોસ્પિટલના પાછળના ભાગે ક્વાર્ટર્સ તરફ આવેલી જૂની પાણીની ટાંકી હાલમાં ગંભીર રીતે જર્જરિત થઈ ચૂકી છે। સ્થાનિકોને હોસ્પિટલ સ્ટાફ દ્વારા વારંવાર ધ્યાન દોરવા છતાં આ ટાંકી અંગે કોઈ નક્કર કાર્યવાહી થતી નથી। ચિંતાજનક બાબત એ છે કે જો આ પાણીની ટાંકી સીધી તૂટી પડે તો પાછળ આવેલા વ્યસ્ત મેઇન રોડ પર સીધી પડશે, જ્યાં સતત વાહન વ્યવહાર અને લોકોની અવરજવર છે। આવી સ્થિતિમાં જાનમાલના નુકસાનની પૂરી શક્યતા છે। આ વિસ્તાર સિવિલ હોસ્પિટલ જેવી મહત્વપૂર્ણ આરોગ્ય સંસ્થાની આસપાસ આવેલો હોવાથી દર્દીઓ, તેમના સગાઓ, તબીબી સ્ટાફ તેમજ સામાન્ય નાગરિકોની સુરક્ષા પર સીધો પ્રશ્ન ઊભો થાય છે। છતાં સિવિલ હોસ્પિટલના PIU વિભાગ દ્વારા ગંભીર મુદ્દાને નજરઅંદાજ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। પ્રશાસન દ્વારા તાત્કાલિક નિરીક્ષણ કરી જર્જરિત ટાંકી દૂર કરવી કે સુરક્ષિત બનાવવાની અત્યંત જરૂર બની ગઈ છે, જેથી ભવિષ્યમાં કોઈ અણધારી ઘટના ટાળી શકાય। અચ્છા, આ ટાંકી બાબતે આજે શું કહેશો? આ ટાંકી એ ભાજપના 30 વર્ષના શાસનનો ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો છે। જે રીતે તડકેશ્વરની ટાંકી ટ્રિપલ એન્જિનની સરકારની એક જીવતો જાગતો નમૂનો લાઈવમાં પડી ગયો, એ રીતે જે રીતે ટ્રિપલ એન્જિન એટલે 20% સેન્ટ્રલ ગવર્મેન્ટના નેતા લે છે કમિશન, 20% રાજ્ય સરકારના નેતા લે છે કમિશન અને 20% સુરત મ્યુનિસિપલ શાસન લોકલ શાસનના નેતાઓ લે છે। એ શાસનો જ્યારે 60% કમિશન ખોરીને કોઈ ટાંકી બનાવતા હોય છે તો તેની પરિસ્થિતિ આ જ રહેવાની હોય છે। અને પાછળ ખૂબ મોટો રોડ છે, અહીં લોકોની હજારો લોકોની અવર જવર છે, આ જાનહાનિ થાય એવી મોટી પરિસ્થિતિ ઉત્પન્ન છે, એમને ખબર છે। તે છતાં પણ તેઓ જ્યાં સુધી આ ટેન્ડરની અંદર એમના કમિશન ફિક્સ થાય ત્યાં સુધી આ ટાંકી એમને એમ જ રહેશે। અને જો લોકોની જાન જશે તો તેની કિંમત મરનારની 5 લાખ રૂપિયા હશે, ઈજાગ્રસ્તની 50,000 હશે અને લોકોને મોટી કમિટી બેસાડી દેશે, એનો રિપોર્ટ જિંદગીમાં નહીં આવે અને લોકોની જાનહાનિ સાથે આ રીતે જ રમતા રહેશે। અને ચૂંટણી આવશે હિન્દુ મુસલમાન કરી અને આ લોકો એમનો આ વિકાસનો નમૂનો લોકોને નજરાના રૂપે આપતા રહેશે। આ ભાજપનું શાસનનો જીવતો જાગતો ભ્રષ્ટાચારનો ખૂબ મોટો નમૂનો આપ સૌ જોઈ રહ્યા છો। આ ગમે ત્યારે પડી જાય અને ખૂબ મોટી જાનહાનિ થાય એવી પરિસ્થિતિ છે। અને પાછળ જે રીતે રોડ છે, ત્યારે રોડ પર વાહન ચાલકોનો જીવ જોખમમાં છે, પણ આ શાસકો કુંભકર્ણની ઊંઘ ઊંઘી રહ્યા છે। તેઓની સામે જનતાએ બહાર આવવું પડશે અને આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવો પડશે।